નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે ચર્ચા કરીશ। અને પહેલાંના પાઠની અંદર આપણે રોગ પ્રતિકારકતા વિશે ચર્ચા કરી અને એના બે પ્રકારો જોઈ લીધા। કયા કયા પ્રકારો જોયા? તો રોગ પ્રતિકારકતા આપણી અંદર બે પ્રકારની છે, એક જન્મજાત રોગ પ્રતિકારકતા અને બીજી ઉપાર્જિત રોગ પ્રતિકારકતા। તો ઉપાર્જિત રોગ પ્રતિકારકતા વિશે પણ આપણે ઓલરેડી ચર્ચા કરી, બરાબર છે। અને એની અંદર આપણે પ્રકારો જોયા હતા। કયા કયા જોયા હતા? તો એની અંદર સૌથી પહેલાં એન્ટીબોડી મીડિયેટેડ જોઈ અને ત્યાર પછી આપણે સેલ મીડિયેટેડ જોઈ, કોષીય મધ્યસ્થી અને કોષરસીય મધ્યસ્થી ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારકતા આપણે જોઈ। હવે એની અંદર જ આપણે બીજા બે પ્રકાર જોઈશું, સક્રિય ઉપાર્જિત રોગ પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત રોગ પ્રતિકારકતા। તો સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું? યજમાન જ્યારે પ્રતિજન એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય, બરાબર છે। આપણા શરીરમાં કોઈ એન્ટીજન, કોઈ બેક્ટેરિયા દાખલ થાય, બરાબર છે, એટલે આપણે એના સંપર્કમાં આવીએ એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર જાગશે અને એની સામે પ્રતિક્રિયા આપશે, એન્ટીબોડી ઉત્પન્ન કરશે। અને આપણે જોયું કે આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે, પરંતુ સંપૂર્ણ અસરકારક પ્રતિચાર આપે છે અને આ ખૂબ લાંબા સમય માટે અથવા તો આજીવન આપણને કામ લાગશે, બરાબર છે। ચાલો, એની સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા જોઈએ તો આપણે આપણા શરીરની અંદર એન્ટીજન નથી દાખલ કરતા, આપણે શું કરીએ? તૈયાર એન્ટીબોડી જ આપી દઈએ। એટલે આપણા શરીરને તસ્તી નહીં આપીશું કે હા ચાલો તમે બેક્ટેરિયાનો અભ્યાસ કરો, પોતે એન્ટીજન ઉત્પન્ન કરો, એવું નથી। અહીંયા તૈયાર એન્ટીબોડી આપી દેવામાં આવશે, એટલે કે તૈયાર એન્ટીબોડી શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે। આ સ્મૃતિ આધારિત નથી। બીજી વાર જ્યારે આ જ બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થશે ત્યારે આપણું તંત્ર એની સામે ત્વરિત પ્રક્રિયા નહીં આપશે, ફરીથી આપણે એન્ટીબોડી આપવી પડશે, બરાબર। ચાલો, પણ અમુક કિસ્સાઓમાં એ જરૂરી છે, કેમ તે આપણે ચર્ચા કરીશું। તો તફાવત સમજી ગયા। હવે આપણે જોઈએ સક્રિય ઉપાર્જિતમાં, એમાં બે પ્રકાર છે, એક કુદરતી અને બીજું છે કૃત્રિમ। આપણે જે ભણી ગયા એ કુદરતી શું કે ભાઈ કુદરતી રીતે કોઈ ચેપ લાગ્યો આપણને, બરાબર, કુદરતી રીતે ચેપ લાગવો શરીરની અંદર, કુદરતી રીતે ખોરાક દ્વારા, પાણી દ્વારા, હવા દ્વારા કોઈ બેક્ટેરિયા અથવા તો કોઈ રોગકારક આપણા શરીરમાં દાખલ થયો એટલે આપણું શરીર શું કરશે? બી કોષો, ટી કોષો વધારે ઉત્પન્ન કરશે, એની સામે લડશે, એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને એની મેમરી, યાદશક્તિ પણ રાખશે। આ કુદરતી રીતે થયું। કૃત્રિમ રીતે પણ આવું શક્ય બને છે અને એને રસીકરણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે। તો તમે વેક્સિનેશન, રસીકરણ, વારંવાર આ શબ્દ સાંભળ્યો છે, રસીકરણ અને પ્રતિકારકતા, વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન। તો રસીકરણ એટલે શું? તો પહેલાં એનો ઇતિહાસ જોઈ લઈએ, બરાબર। તો એડવર્ડ જેનર જે છે એ એડવર્ડ જેનરે 1796માં શીતળાની રસી સૌ પ્રથમ શોધેલી, બરાબર છે, ઓકે। તો આ જે શીતળાની રસી છે એણે જોયું કે જે શીતળા છે એ ગાયને પણ થાય અને એટલે કે જે દુધારૂ પ્રાણીઓ છે એને પણ થાય છે અને ખાસ કરીને મોટે ભાગે નાના બાળકોને પણ થાય છે। કોને કોને થાય? દુધારૂ પ્રાણીઓને પણ થાય અને નાના બાળકોને પણ થાય। એ સમય દરમિયાન શીતળા દ્વારા ઘણા બધા નાના બાળકો મૃત્યુ પામતા, બરાબર છે। તો એડવર્ડ જેનરે નોટિસ કર્યું, જો નોટિસ કરવું બહુ મહત્ત્વનું છે, વૈજ્ઞાનિક બનવા માટે આ વસ્તુ મહત્ત્વની છે કે નોટિસ થવું જરૂરી છે। તો એમણે એવું નોટિસ કર્યું કે જે ગાય ભેંસ રાખનારા મનુષ્ય હતા એ મનુષ્યને થતા શીતળાનો રોગ ક્યારેય નહીં થતો। જ્યારે એમને ગાય અને ભેંસને એટલે દુધાળુ પ્રાણીઓને થતો શીતળાનો રોગ થતો અને એને ચાઠા પડતા, પરંતુ એ જીવલેણ નહોતો, બરાબર। તો એમણે શું કર્યું?
આ જે ગાય ભેંસને થતા શીતળાનો રોગ કે જે મનુષ્યને થતો હતો, જે એનું દેખભાલ રાખતા હતા એ લોકોને થતો હતો, એના જે ચાઠાઓ હતા એ ચાઠાઓમાંથી પ્રવાહી લીધું અને એ પ્રવાહી એવા બાળકને આપ્યું કે જેને કોઈ રોગ નથી, એવા બાળકને એનાથી ઇન્જેક્શન આપવામાં આવ્યું, બરાબર છે. અને ત્યાર પછી એને મનુષ્યને થતો જે શીતળાનો રોગ છે, બરાબર, એ પ્રવાહી એ બાળકના શરીરની અંદર દાખલ કરવામાં આવ્યું, તો એ બાળકને રોગ જ નહીં થયો. નહીં તો મોટે ભાગે રોગથી ઘણા બધા બાળકોના તે સમયે મૃત્યુ થતા હતા. તો એમણે જોયું કે કંઈક તો એવું થયું કે જેનાથી શરીર પહેલેથી તૈયાર થઈ ગયું, અને આ જ રસીકરણનો પાયો હતો. એટલે જ તો તેમને રોગપ્રતિકારકતાના પિતા કહેવામાં આવે છે, બરાબર છે. ઓકે, એડવર્ડ જેનર, યાદ રાખજો. ત્યાર પછી લુઈસ પાસ્ચરે જે રોગકારકો છે એને કેવી રીતે નિષ્ક્રિય કરવા, એટલે રોગ નહીં કરે, શરીરમાં દાખલ કરો તો પણ એ રોગ નહીં કરે, બરાબર, તો નિષ્ક્રિય કેવી રીતે કરવા તેની શોધ કરી અને એમણે એન્થ્રેક્સ, ચિકન કોલેરા અને હડકવાની રસી શોધી. ત્યાર પછી વોન બેરિંગ નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા કહેવાય. આ રોગ પ્રતિકારકતાના પિતા છે અને આ નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા છે, યાદ રાખજો. તેમણે નિષ્ક્રિય ઇમ્યુનાઇઝેશન એટલે કે રોગ પ્રતિકારકતામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો. તેમણે ઘેટાની અંદર ડિપ્થેરિયા રોગ કરનાર જીવાણુઓને દાખલ કર્યા અને એ જીવાણુ દાખલ કર્યા પછી આ ઘેટાની અંદર એની એન્ટીસીરમ ઉત્પન્ન કરી, એટલે કે અહીં એની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરાવી. એ એન્ટીબોડી પછી અન્ય વ્યક્તિ કે જેમને ડિપ્થેરિયા થયો હોય તેને આપી શકાય, બરાબર છે. તો આ કંઈક આપણે ઇતિહાસ જોયો. હવે રસીકરણ, તો કૃત્રિમ રીતે એટલે રસીકરણ દ્વારા. તો એમાં શું કરવામાં આવે, તો રસીકરણનો સિદ્ધાંત શેના ઉપર આધારિત છે, તો પ્રતિકાર તંત્રના સ્મૃતિના ગુણધર્મ ઉપર આધારિત છે, બરાબર છે. આપણે શું કરીએ છીએ, અત્યારે કોવિડ-19 મહામારી ચાલી રહી છે. આ સમય દરમિયાન તમે સ્કૂલમાં આવી શકતા નથી, અહીં ભણી શકતા નથી, પરંતુ આપણને ખબર છે કે વર્ષના અંતમાં તો છેલ્લે ફાઇનલ એક્ઝામ લેવાશે, તો એના માટે તમને અત્યારથી તૈયાર કરવા પડશે. તો એના માટે આપણે શું કરીએ છીએ, ઓનલાઈન સ્ટડી ચાલુ કરી દીધી. તો અહીં પણ શું કરવામાં આવે છે, આપણે એક ઉદાહરણ સહિત સમજીએ. શરીરની અંદર આ શરીર છે, એની અંદર બેક્ટેરિયા દાખલ થયા, રોગકારક દાખલ થયો, બેક્ટેરિયા એ વાયરસ હોય, બરાબર. સ્ટાર્ટિંગમાં આપણે માની લઈએ કે 2 જ દાખલ થયા છે, ખાલી 2 જ. ચાલો, એની સામે આપણું રોગપ્રતિકારક તંત્ર પણ કોષો ઉમેરશે અથવા એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરશે, પરંતુ આની સામે એન્ટીબોડી બનાવતા થોડોક સમય લાગશે, કારણ કે પહેલાં તો આ જે એન્ટીજન છે અથવા રોગકારક છે એને સમજવો પડે, બરાબર છે, અને એને સમજીને ત્યાર પછી એના આધારિત એન્ટીબોડી બનાવવી પડે. તો સમજે ત્યાં સુધીમાં તો અહીં આ રોગકારકો ઘણા બધા વધી જશે, એની સામે એન્ટીબોડી પણ વધશે, પરંતુ રોગકારકો પણ ત્યાં સુધીમાં વધી ગયા છે અને એના લીધે આપણને રોગ થાય. શું થાય, રોગ થાય, બરાબર છે. કુદરતી રીતે કંઈક આવું થાય. પછી એન્ટીબોડી એટલી બધી વધી જશે કે પછી આ રોગની સામે રક્ષણ આપશે અને આપણો રોગ સારો થઈ જશે. રસીકરણની અંદર શું કરવામાં આવે, તો આપણે રોગકારકના ક્યાં તો એન્ટીજન પ્રોટીન એટલે શું, તો મેં તમને કીધું હતું કે આપણા શરીરની અંદર કોઈ બેક્ટેરિયા દાખલ થાય, કોઈ રોગકારક દાખલ થાય, આખો ઓળખાણ એની નહીં કરે. આપણું રોગપ્રતિકારક તંત્ર આખા રોગકારકની ઓળખાણ નહીં કરશે, એના ચોક્કસ સાઇડ ચેન પાર્શ્વીય શૃંખલાનો જ ઓળખ કરે, જેને એન્ટીજન કહેવામાં આવે, બરાબર. આ એન્ટીજન ઘણી જગ્યાએ શર્કરાના બનેલા હોય, ઘણી જગ્યાએ પોલીપેપ્ટાઇડના બનેલા હોય. તો આ એન્ટીજનને જ ફક્ત શરીરમાં દાખલ કરવાનું, બરાબર છે. તો એન્ટીજન પ્રોટીનને આખા ભાગને નહીં, આટલા જ ભાગને, એટલે સ્વાભાવિક છે કે બેક્ટેરિયા તો દાખલ જ નથી કરતા, તો રોગ થવાનો જ નહીં આપણને, તો બરાબર છે. તો એન્ટીજન પ્રોટીનને દાખલ કરવો અથવા તો નિષ્ક્રિય કે નબળા રોગકારકને, બરાબર, નિષ્ક્રિય નબળા રોગકારક, વોન બેરિંગ યાદ રાખજો, લુઈસ પાસ્ચર યાદ રાખજો. તો નિષ્ક્રિય કે નબળા રોગકારકને શરીરની અંદર દાખલ કરવામાં આવે, એટલે નિષ્ક્રિય હોય, નબળા હોય, એને ચોક્કસ તાપમાને થોડાક સમય માટે ગરમ કરીએ એટલે નિષ્ક્રિય થઈ જાય. તો 6-7 દાખલ કરેલા હતા, એની સામે
આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થવાનું ચાલુ થયું, બરાબર. આ વધતા જ નથી. કેમ નથી વધતા? એ નિષ્ક્રિય છે, નબળા કરેલા છે, ક્યાં તો ફક્ત એન્ટીજન છે, એ વધશે નહીં, એટલે રોગ નહીં થશે. સમજ પડે છે? રોગ થશે નહીં. અને એની સામે સરળતાથી સમય સાથે આપણું રોગ પ્રતિકારક તંત્ર એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને સ્મૃતિ રહી જશે આપણા શરીરની અંદર, યાદશક્તિ રહેશે. બીજી વાર સાચુકલો રોગકારક બેક્ટેરિયા શરીરમાં દાખલ થયો એટલે તરત જ સ્મૃતિ છે જ આપણી પાસે, એટલે આને તરત જ મારી નાખશે, એટલે આપણને રોગ થશે નહીં. આ રસીકરણનો સિદ્ધાંત છે. તો અહીં એન્ટીજન પ્રોટીન કે નિષ્ક્રિય કે નબળા રોગકારકને શરીરમાં દાખલ કરવામાં આવે, જેથી શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. જે હવે બીજી વાર જ્યારે વાસ્તવિક ચેપ લાગે ત્યારે આ રોગકારક તરત જ અસર એની નાબૂદ થઈ જાય, કારણ કે આપણી પાસે એની સ્મૃતિ, એન્ટીબોડી નહીં હશે પણ સ્મૃતિ હશે, એટલે તરત જ એન્ટીબોડી. કારણ કે એન્ટીબોડી જે છે અમુક એમની પણ મર્યાદા હોય કે આટલા વખત સુધી જ જીવે, બધી જ કંઈ આજીવન આપણે શરીરની અંદર રુધિર રસમાં નથી હોતી. રસી જે છે એ સ્મૃતિ આધારિત બી અને ટી કોષોને સર્જે છે, એને પહેલેથી તૈયાર કરી નાખે. ટ્રેનિંગ આપી, આપણા શરીરને શું કર્યું? ટ્રેનિંગ આપી. ઝડપથી રોગકારકોને ઓળખે છે અને વિપુલ માત્રામાં એન્ટીબોડી સર્જન કરે છે. બરાબર છે. હવે આધુનિક સમયગાળો આવી ગયો છે, બરાબર છે. પહેલાં તો રસીકરણ છે, રસીકરણમાં રસી ઉત્પન્ન કરવી થોડીક અઘરી હતી. હવે તો મોટા પાયે મોટા જથ્થે રસી એકસાથે ઉત્પન્ન કરી શકાય, બરાબર. કેવી રીતે? તો આરડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ કે ઈસની અંદર, બેક્ટેરિયા કે ઈસની અંદર જે રોગકારકો છે એ રોગકારકોના જે એન્ટીજન છે એ એન્ટીજન ઉત્પન્ન કરવામાં આવે. એ એન્ટીજન શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તો એન્ટીજનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા ઉત્પન્ન કરવામાં આવે બહુ મોટા પાયે, એટલે તૈયાર પોલીપેપ્ટાઇડ એટલે એન્ટીજન પ્રોટીન, એની રસી બનાવી દેવાની અને માર્કેટમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ અને મોટા પાયે રસી ઉત્પન્ન કરી શકાય છે, બરાબર છે. ચાલો, તો એની સાથે સાથે આપણે રસી જોઈ લઈએ કયા કયા પ્રકારની છે. તો રસીના પ્રકાર: જીવંત રસી, મૃત રસી, ઝેરી રસી અને રિકોમ્બિનન્ટ રસી. જીવંત રસી એટલે કે જીવંત કોષો આપણા શરીરમાં દાખલ કરે, શીતળા. ત્યાર પછી રોટા વાયરસ, BCG એટલે કે બેસિલસ, કાલ્મેટ અને ગોરિન. ત્યાર પછી OPV ઓરલ પોલિયો વેક્સિન, OPV ઓરલ પોલિયો વેક્સિન. સેબિન પાઇપ 1. ચાલો, MMR મિસલ્સ, મમ્સ અને રૂબેલા. આના વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો ઇન્ટરનેટ ઉપરથી તમારે આ દરેક રોગો વિશે માહિતી મેળવી શકો છો. આપણે ખાલી ઉદાહરણો જ લઈએ છીએ. મૃત રસી ટેક્સ્ટબુકમાં નથી, આ વધારેની માહિતી છે, નોંધ કરી રાખજો. મૃત રસી તો સોલ્ટ પોલિયો, 1PV, વૂપિંગ કફ, નાના બાળકોને કંઈક વધારે પડતી ઉધરસ જે થાય છે, બરાબર છે, અને એનાથી તકલીફ થાય એના માટેની રસી છે વૂપિંગ કફ. ટેબ રસી, બરાબર, એટલે કે ટાઇફોઇડ માટેની રસી. રેબિસ હડકવા માટેની રસી. ઇન્ફ્લુએન્ઝા રસી. ન્યુમોનિયાની રસી. ન્યુમોનિયાની રસી નાના બાળકોને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે છે. COVID-19 એમાં પણ ન્યુમોનિયા થાય છે, તો ન્યુમોનિયા માટેની રસી એ મૃત રસી છે, યાદ રાખજો. કોલેરા રસી, બરાબર છે. આ બધા મૃત રસીના ઉદાહરણો છે. ત્યાર પછી ઝેરી રસી તો ધનુર, ટીટાનસ. ધનુર ટીટી એટલે ટીટાનસ માટેની, એટલે કે હડકવા માટેની, હડકવા નહીં, ધનુર માટેની રસી, જેમાં આખું શરીરના સ્નાયુઓ સંકોચન સ્થિતિમાં આવી જાય અને ધનુર જેવું શરીર થઈ જશે. ત્યાર પછી ડિપ્થેરા રસી, DT અને બોટ્યુલિઝમ રસી, આ ઝેરી રસીના. રિકોમ્બિનન્ટ એન્ટીજન રસી જે આપણે ચર્ચા કરી, હિપેટાઇટિસ બી રસી. હિપેટાઇટિસ બી વારંવાર, મતલબ કે હિપેટાઇટિસ બી પણ બાળકોને ખાસ યાદ રાખીને આપવામાં આવે છે. તો આ રસી થયું. હવે આપણે ચર્ચા કરીએ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. તો નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં તૈયાર એન્ટીબોડી શરીરમાં દાખલ કરવા. હવે એના બી પાછા બે પ્રકાર, કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી એટલે શું? તો કુદરતી એટલે કે કુદરતી રીતે એન્ટીબોડી મળે. હવે કુદરતી રીતે કેવી રીતે એન્ટીબોડી મળે? યસ, જરાયુ. તમને ખબર છે જરાયુ શું છે? આપણે ભણી ગયા. તો જરાયુ દ્વારા બાળકના શરીરમાં તૈયાર એન્ટીબોડી જાય છે. કેમ ખબર? કારણ કે જન્મ પછી બાળક
સૌ પ્રથમવાર વાતાવરણના સંપર્કમાં આવશે અને વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં વાયરસ, બેક્ટેરિયા, ફૂગ છે અને હજુ એનું રોગપ્રતિકારક તંત્ર એટલું મજબૂત નથી, ઉપાર્જિત રોગપ્રતિકારકતા એટલી મજબૂત નથી, તો એ પોતાનું રક્ષણ કેવી રીતે કરે? તો એના માટેને તૈયાર એન્ટીબોડી જરાયું આપે છે. કયા પ્રકારની તે બી યાદ રાખવાની, IgG એન્ટીબોડી. કઈ? IgG એન્ટીબોડી. તો તે 6 થી 12 માસ સુધી રહીને પછી અદૃશ્ય થઈ જાય. એ સિવાય સ્તનપાન કરાવવું, આપણે વારંવાર સાંભળીએ છીએ કે માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવું ખૂબ અગત્યનું છે, બરાબર છે. WHO તો 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવા કહે છે, ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે. પરંતુ શરૂઆત જે છે, શરૂઆતનું જે દૂધ સ્ત્રાવ થાય માતાના સ્તનમાંથી એ ખૂબ જ ઘાટીલું હોય, એટલે કે થોડુંક એની સ્નિગ્ધતા વધારે હોય અને એ પીળાશ પડતું હોય, એને કોલોસ્ટ્રોમ કહેવામાં આવે, નવસ્તન્ય કહેવામાં આવે. એની અંદર એન્ટીબોડી હોય છે. કઈ? IgA એન્ટીબોડી. એટલે નવજાત શિશુને કોઈ રોગ ન લાગે એના માટે તૈયાર એન્ટીબોડી આપવામાં આવે છે. કઈ? IgA. તો દૂધ દ્વારા IgA, જરાયુ દ્વારા IgG કુદરતી રીતે મળે છે, એટલે એને કુદરતી નિષ્ક્રિય ઉપાર્જિત રોગ પ્રતિકારકતા કહેવામાં આવે છે. કૃત્રિમ જોઈ લઈએ તો કૃત્રિમમાં આપણે તૈયાર એન્ટીબોડી આપીએ છીએ, એન્ટી સીરમ આપીએ છીએ, બરાબર છે. તો આવું ક્યારે કરવામાં આવે? જ્યારે કોઈ વ્યક્તિ ઘાતક જીવાણુથી સંક્રમિત થયેલો હોય ત્યારે. ઉદાહરણ તરીકે હડકવા અથવા ટીટાનસ, બરાબર છે, એની અંદર તૈયાર એન્ટીબોડી, એન્ટી વેક્સિન આપવામાં આવે છે. અને સર્પદંશના કિસ્સામાં પણ સાપ વિષ વિરુદ્ધ તૈયાર એન્ટીબોડી આપવામાં આવે છે, એન્ટીવેનમ આપવામાં આવે છે, બરાબર છે. તો આ થયા ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકારો. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, નિષ્ક્રિય. એની અંદર બંનેમાં કુદરતી, કૃત્રિમ, કુદરતી, કૃત્રિમ. ચાલો, પ્રતિકારકતાને લગતા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું એલર્જી, બરાબર છે. એલર્જી વિશે આપણે આગળ ચર્ચા થોડી ઘણી થઈ ગઈ કે કોઈક ચોક્કસ જે રોગકારકો છે એની સામે, રોગકારકો નહીં હોય અને સામાન્ય કણો હોય, સામાન્ય કોઈક કોષો હોય, એની સામે પણ આપણું શરીર વધારે પડતો પ્રતિચાર આપી દે. વધારે પડતો પ્રતિચાર આપવો એ પણ અયોગ્ય છે. તો વધારે પડતો પ્રતિચાર આપે એને એલર્જી કહેવામાં આવે છે. તો પર્યાવરણના કેટલાક એન્ટીજન હોય એની સામે આપણું પ્રતિકાર તંત્ર વધુ પડતો પ્રતિચાર આપી દે છે, એને એલર્જી કહેવામાં આવે છે, બરાબર છે. આ પ્રતિચાર પ્રેરતા દ્રવ્યોને એલર્જન્સ કહેવામાં આવે. તો એલર્જન્સમાં કયા કયા? ધૂળમાં રહેલી જીવાત, ઘણાને ધૂળના લીધે પણ એલર્જી થાય, ખંજવાળ આવે અને લાલ લાલ થઈ જાય સ્કિન. ત્યાર પછી પરાગરજ પણ એલર્જન તરીકે કામ કરે અને પ્રાણીનો ખોડો પણ એલર્જન તરીકે કામ કરે. ઘણા પ્રાણીઓથી દૂર રહે કારણ કે એ લોકોને તરત જ એલર્જી થઈ જાય. અહીં ખાસ યાદ રાખો, ક્યાં કઈ એન્ટીબોડી કામ કરે છે એ ખાસ યાદ રાખવાની, એક્ઝામમાં પૂછાય છે, નીટ માટે મહત્વનું છે. IgE એન્ટીબોડી આ એલર્જી દરમિયાન ઉત્પન્ન થાય છે. એલર્જીની સામે કઈ એન્ટીબોડી ઉત્પન્ન થાય? IgE. લક્ષણોની વાત કરીએ તો લક્ષણોમાં છીંક આવવી, આંખમાંથી પાણી વહેવું, નાક વહેવું, શ્વાસ લેવામાં તકલીફ થઈ, વગેરે વગેરે, બરાબર. અહીં આપણી પેશીઓમાં આવેલા જે માસ્ટ કોષો છે, પેશીમાં આવેલા માસ્ટ કોષો એ ચોક્કસ રસાયણ ઉત્પન્ન કરે. કયા કયા? હિસ્ટેમાઇન અને સેરોટોનિન. હિસ્ટેમાઇન અને સેરોટોનિન ઉત્પન્ન થાય એટલે ઇન્ફ્લામેશનની આખી પ્રક્રિયાને ઝડપી બનાવી દે ફટાફટ. ઇન્ફ્લામેશન, બળતરા શું છે, મચ્છર કરડે તો થાય, એ આપણે ચર્ચા કરી. તો એ પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવી દે અને એલર્જીની પ્રક્રિયા શરૂ થઈ જાય. તો આની સામે, એલર્જીની સામે આપણે રક્ષણ મેળવવું હોય તો કઈ દવા આપવાની? એન્ટીહિસ્ટામાઇન, એન્ટીસીરોટોનિન, બરાબર છે. અથવા તો તમે એડ્રીનાલિન અને સ્ટીરોઇડ પણ આપી શકો, બરાબર છે. ચાલો, એલર્જન શોધવા તો કેવી રીતે? ભાઈ કોઈ વ્યક્તિ છે એને એલર્જી થઈ છે, કેવી રીતે ખબર પડે? તમે કોઈ એલર્જી, તો એવું કહેવાય કે તમે કોઈ નવી જગ્યાએ જાઓ, બરાબર છે. નવી જગ્યાએ જશો એટલે તરત જ ઘણા વ્યક્તિઓને છીંક આવવાની ચાલુ થઈ જાય, આંખમાંથી પાણી પડવાનું ચાલુ થઈ જશે. એ વ્યક્તિને તમે ત્યાંથી તમે એને દૂર લઈ જશો તો છીંક બંધ થઈ જશે,
જે વિઝિંગ અવાજ આવે, સસણી, બરાબર, કફ થઈ જવો, સસણીનો અવાજ આવે, એ પણ બંધ થઈ જશે, પાણી પડતું પણ બંધ થઈ જશે. તો આ એલર્જીના કારણે. તો આવા વ્યક્તિઓને પર્ટિક્યુલર શેનાથી એલર્જી થઈ છે શોધવું હોય તો કેવી રીતે? તો એને ચોક્કસ પ્રકારના એલર્જન આપવામાં આવે. એટલે ડૉક્ટર તપાસ કરશે, હિસ્ટ્રી જાણશે કે ક્યાં ગયા હતા. ઘણાને ફૂડની પણ એલર્જી હોય, તો શું ખાધું હતું, બરાબર છે, કોના સંપર્કમાં આવ્યા હતા, એ તપાસ કરશે અને તેને અનુરૂપ ચોક્કસ તૈયાર માર્કેટમાં મળતા તૈયાર એન્ટીજન એના શરીરમાં થોડી માત્રામાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે. ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે ત્યાર પછી જોવામાં આવે કે પ્રતિચાર આપવામાં આવે છે કે નહીં. જો અહીં શરીર દ્વારા ધારો કે અહીંયા ઇન્જેક્શન આપવામાં આવ્યું અને આટલા ભાગમાં લાલાશ પડતો ભાગ થઈ ગયો, એટલે કે એને એલર્જી થઈ રહી છે. આ એલર્જનથી આવી રીતે શોધવામાં આવે છે, બરાબર. એલર્જન શોધવામાં એલર્જન્સના દ્રવ્યોની સૂક્ષ્મ માત્રા ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે. દવા એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન કે સ્ટીરોઇડ દવા આપવામાં આવે. કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. પહેલું છે બ્રોન્કિયલ અસ્થમા, દમ. કેટલાક વ્યક્તિઓને ચોક્કસ એલર્જન છે એ શ્વાસ દ્વારા દાખલ થાય એટલે આપણો શ્વાસ માર્ગ છે, શ્વાસ નલિકાઓ છે, ત્યાં જશે અને ત્યાં વધુ પડતા સ્નાયુઓમાં, ત્યાંના અરેખી સ્નાયુઓમાં સંકોચનની પ્રક્રિયા ચાલુ કરી દેશે, બરાબર છે. એટલે સંકોચનની પ્રક્રિયા એટલે ગૂંગળામણ થશે, શ્વાસ લેવામાં તકલીફ થશે અને એના શ્લેષ્મા સ્તર દ્વારા વધુ પડતો શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે, બરાબર છે. હે ફીવર. હે ફીવર એટલે કે એની અંદર ઘણાને પરાગરજ જે છે, પરાગરજથી એલર્જી થતી હોય અને પરાગરજ આંખમાંથી કન્ટિન્યુ પાણી પડાવડાવે અને આપણું જે ઉપરી શ્વસન માર્ગ છે એ ઉપરી શ્વસન માર્ગમાં શ્લેષ્માનો વધુ પડતો સ્ત્રાવ પ્રેરે છે. એનાફાઇલેક્ટિક શોક અથવા તો આઘાત. એક ઉદાહરણ લઈએ, પેનિસિલિન. પેનિસિલિન જ્યારે રુધિરમાં દાખલ થાય, બરાબર છે, એલર્જી પ્રેરે છે અને એના લીધે આપણી રુધિરવાહિનીઓ છે, રુધિરવાહિનીઓ શું થઈ જાય? પહોળી થઈ જાય અને એની પારગમ્યતા વધી જાય. પારગમ્યતા વધવાને કારણે એનું જે પ્રવાહી છે, એટલે કે રુધિરનો પાણીનો જે ભાગ છે, પ્રવાહી ભાગ બહાર આવી જાય, આંતરકોશીય અવકાશોમાં આવી જાય. એટલે રુધિરની માત્રા ઘટે, રુધિરનું દબાણ ઘટે, ઘણીવાર વ્યક્તિનું મૃત્યુ પણ થાય અને એનાફાઇલેક્ટિક શોક અને આઘાત. હવે તો પેનિસિલિનનો આપણે ઉપયોગ કરતા નથી. સ્વપ્રતિરક્ષા. તો બીજો એક ટોપિક છે સ્વપ્રતિરક્ષા એટલે શું? તો ભાઈ આપણે એવી ચર્ચા કરી કે આપણું શરીર આપણા શરીરના કોષોની સામે ક્યારે લડત નથી આપતું, બરાબર છે. બહારનો કોષ આવે એટલે તરત જ એને ઓળખી કાઢે, સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી નાખે, તેને તરત જ મારી નાખે, એની સામે પ્રતિચાર આપે. પરંતુ કેટલીક વાર કોઈ કારણોસર આપણું શરીર આપણા જ શરીરના કોષો સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે અને એને નુકસાન પહોંચાડે, મારી નાખે. અને સ્વપ્રતિરક્ષા, ઓટો ઇમ્યુન ડિઝીઝ. તો આ સ્વપ્રતિરક્ષા જે છે, સ્વ ઓટો પ્રતિરક્ષા, બરાબર છે, કે આપણી સામે જ આપણા જ કોષોને નુકસાન પહોંચાડવાનું, ઓટો ઇમ્યુન ડિઝીઝ. તો એ શું છે સવિસ્તાર સમજીએ. સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ આપણું શરીર પારખતું હોય. આ ક્ષમતા બે ઉપસિદ્ધાંતો ઉપર કામ કરે. પહેલું, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે, બરાબર. પરજાત સ્વપ્રતિરક્ષા. તો સ્વપ્રતિરક્ષામાં ભાઈ આપણું શરીર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે, બરાબર છે. ઓકે, આ ક્ષમતા માટેના બે ઉપસિદ્ધાંતો છે. પહેલું, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત જીવાણુઓને સ્વજાતથી અલગ પાડી શકે અને મોટાભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા સાથે સંકળાયેલું છે. બીજું, જ્યાં તકલીફ છે, કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણોસર શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરે અને શરીરને નુકસાન પહોંચાડે, તેને સ્વપ્રતિરક્ષા કહેવામાં આવે. કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. સંધિવા, રૂમેટોડ આર્થરાઇટિસ, બરાબર છે. આ રૂમેટોડ આર્થરાઇટિસ જે છે એ રૂમેટોડ આર્થરાઇટિસ એટલે કે આપણી જે સાંધાઓ છે એ સાંધાઓની કલાઓ છે, બરાબર, એ કલાઓમાં સોજો થાય, બરાબર છે. ત્યાં ચોક્કસ પ્રકારની કણીઓ ઉત્પન્ન થાય અને આ કણીઓ કાસ્થી સાથે, સાંધાઓની કાસ્થી સાથે જોડાઈ જાય અને સાંધાઓને અચલ બનાવી મૂકે, બરાબર છે. અહીં વિશિષ્ટ પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે
અહીં વિશિષ્ટ પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એન્ટીબોડીના લીધે આ પ્રક્રિયા થાય. બીજું માયસ્થેનિયા ગ્રેવિસ, બરાબર છે. બીજું ઉદાહરણ કયું છે? માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસની અંદર શું થાય તો આપણને ખબર છે કે ચેતાતંત્રની અંદર ચેતોપાગમ ગાંઠ અને અહીંયા શિખાતંતુ અને આ ચેતોપાગમ છે, બરાબર છે. અહીંથી ઉર્મી વેગો ચોક્કસ ચેતાપ્રેષક દ્રવ્ય દ્વારા એટલે કે એસિટાઇલ કોલાઇન ઉદાહરણ તરીકે દ્વારા ઉર્મી વેગો અહીંયા મોકલે. તો અહીં માયસ્થેનિયા ગ્રેવિસની અંદર એસિટાઇલ કોલાઇનની વિરુદ્ધમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે. કોની વિરુદ્ધમાં? એસિટાઇલ કોલાઇન. એટલે આ એન્ટીબોડી શું કરશે? એસિટાઇલ કોલાઇન સાથે જોડાઈ જાય. એસિટાઇલ કોલાઇન સાથે જોડાય એટલે ઉર્મી વેગો આગળ નહીં વધી શકે. આવું ખાસ સ્નાયુ ચેતા સંધાન રેખા જે હોય ત્યાં જોવા મળે. એટલે સ્નાયુઓને ઉર્મી વેગો જ નહીં મળે, એના લીધે સ્નાયુઓ કામ નહીં કરી શકે. આવું લાંબા સમય સુધી થાય તો સ્નાયુઓને નુકસાન થવાનું ચાલુ થઈ જાય, બરાબર છે. માયસ્થેનિયા ગ્રેવિસમાં એસિટાઇલ કોલાઇન, બરાબર, આ ન્યુરોટ્રાન્સમીટરનું એક ઉદાહરણ છે, તેની સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય. ત્રીજું પર્નિસિયસ એનિમિયા, પાંડુ રોગ, બરાબર છે. પાંડુ રોગ વિશે તો તમે આપણે મહાભારત જેણે જોયું છે ને માહિતી હોય પાંડુ રોગ, પરંતુ પાંડુ રોગ છે શું તે ચર્ચા કરીએ. તો જઠર દ્વારા એક ચોક્કસ ફેક્ટર ઉત્પન્ન થાય છે, કારક ઉત્પન્ન થાય છે, જેને કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર કહેવાય. શું કહેવામાં આવે? કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર. આ કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર મદદ કરશે આંતરડાને મદદ કરશે વિટામિન B12ને શોષણ કરવામાં, વિટામિન B12નું શોષણ કરવામાં, બરાબર છે. આ કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટરની સામે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે. એન્ટીબોડી ઉત્પન્ન કરશે એટલે સ્વાભાવિક છે કે કામ નહીં કરી શકે. એન્ટીબોડી શું કરે? એને કવર કરી નાખે આ રીતે. એટલે અહીં આ જે ફેક્ટર છે, ફેક્ટર કામ જ નહીં કરી શકે. અહીંયા પણ એસિટાઇલ કોલાઇન જે છે, એસિટાઇલ કોલાઇનને આ એન્ટીબોડી કવર કરી નાખે એટલે એ કામ નહીં કરી શકે, અહીંયા પરખાશે જ નહીં. તો એન્ટીબોડી વિટામિન કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટરને અવરોધે, એના લીધે વિટામિન B12નું આંતરડામાં શોષણ નહીં થાય. વિટામિન B12ની ઉણપ એટલે પાંડુ રોગ થાય, બરાબર છે. હાશીમોટો ડિઝીઝ, અહીં થાઇરોઇડ ગ્રંથિની વિરુદ્ધમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. કેમ ઉત્પન્ન થાય છે એના વિશે હજુ એટલી બધી માહિતી નથી મળી આપણને, આવું કેમ થાય છે, પણ ઉત્પન્ન કરે આપણું શરીર. આપણા શરીરના કોષો સામે એન્ટીબોડી ઉત્પન્ન થઈ રહી છે. આ એન્ટીબોડી શું કરશે? તો આ એન્ટીબોડી હવે થાઇરોઇડ ગ્રંથિને અવરોધશે એટલે થાઇરોક્સિન હોર્મોન ઉત્પન્ન નહીં થાય, જેના લીધે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. શું થાય છે? હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. તો આપણે કેટલાક ઉદાહરણ જોયા, બરાબર છે. સંધિવા રૂમેટોઇડ આર્થરાઇટિસ, તેની અંદર એક રૂમેટોઇડ ફેક્ટર ઉત્પન્ન થાય. એક પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, કયું? IgM ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, બરાબર. એ કલામાં સોજો પ્રેરે, સાઇનોવિયલ કલામાં સોજો પ્રેરે. એ સોજાના લીધે શું થશે? તો અહીં આપણા જે સાંધાઓ છે એ સાંધાઓમાં પ્રવાહી ભરાઈ જાય અને આ પ્રવાહી ભરાવાના લીધે નુકસાન થવાનું ચાલુ થાય, બરાબર છે. ઓકે, હવે આ પ્રવાહી તો ભરાશે જ, એની સાથે સાથે પેનસ નામનો એક કણિકાઓ ઉત્પન્ન થાય છે. મેં ચર્ચા કરી તમને, બરાબર છે. પેનસ નામની કણિકાઓના ત્યાં કાસ્થીમાં ભરાવો થાય અને આપણા સાંધા ચલિતની જગ્યાએ કેવા થઈ જાય? અચલિત થઈ જાય. હવે આનાથી આપણે આની સારવાર કેવી રીતે અપાય? તો વ્યક્તિને ગરમી આપવાથી જે તે સાંધાઓ પર, અથવા તો એને ફિઝિયોથેરાપી દ્વારા પણ રાહત આપી શકાય છે. તો આની સાથે આપણે એલર્જી અને સ્વપ્રતિરક્ષા વિશે ચર્ચા પૂર્ણ કરી. થેન્ક યુ સો મચ.